નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની ત્રિમાસિક કસોટી માટે પ્રકરણ 1, 2, 9, 14માંથી લેવાયા મોસ્ટ આઈએમપી પ્રશ્નોનું સોલ્યુશન સાથે તમને આપવાના છીએ. તો પ્લીઝ મિત્રો વિડીયોને તમારે અંત સુધી જોવાનો છે અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને પણ શેર કરજો. જો મિત્રો તમારા ટોટલ પ્રકરણ 1, 2, 9 અને 14માંથી આ પ્રશ્નો લેવામાં આવશે. તમારે ટોટલ 40 ગુણની કસોટી આવશે, જેમાં પહેલો પ્રશ્ન છે વિકલ્પોવાળા પ્રશ્ન આવશે તમારે, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે. જુઓ કે ભીમબેટકાની ગુફા કયા રાજ્યમાં આવેલી છે? તો એનો જવાબ થશે મિત્રો ઓપ્શન એ, મધ્યપ્રદેશ. બીજો છે પૃથ્વી પોતાની ધરી પર લગભગ કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો એનો જવાબ થશે મિત્રો ઓપ્શન એ, 23.5 અંશ. તો વિકલ્પો આવશે, ખાલી જગ્યા આવશે, ખરા ખોટા આવશે, જોડકા આવશે, 1 ગુણના, 2 ગુણના અને સવિસ્તારવાળા પ્રશ્નો આવશે. તો કયા કયા આવશે મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમે નોટ કરતા રહેજો અથવા સ્ક્રીનશોટ લેતા રહેજો. હવે ત્રીજો પ્રશ્ન છે સૂર્યમંડળનો સૌથી મોટો ગ્રહ કયો છે? તો એમાં ઓપ્શન બી જવાબ આવે ગુરુ. ચોથો છે આપણા દેશમાં કેટલા મુખ્ય ધર્મો પાળતા લોકો વસે છે? તો એમાં આવશે ઓપ્શન સી, 7. પાંચમો પ્રશ્ન પૃથ્વીને સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં કેટલો સમય લાગે છે? તો ઓપ્શન સી જવાબ આવશે 365 દિવસ અને 6 કલાક. પછી છઠ્ઠો પ્રશ્ન ઇતિહાસ જાણવા માટેનો સ્ત્રોત કયો નથી? તો એમાં ઓપ્શન ડી આવશે ગીતો. પછી સાતમો પ્રશ્ન આદિમાનવનું જીવન કેવું હતું? તો ઓપ્શન બી જવાબ આવે ભટકતું જીવન. આઠમો છે તામ્રપત્ર એટલે શું? તો એમાં જવાબ એ આવશે તાંબાના પતરા ઉપર કોતરીને લખેલું લખાણ. નવમો પ્રશ્ન સૌર પરિવારમાં કેટલા ગ્રહો છે? તો ઓપ્શન બી આવશે જવાબ 8. 10મો છે આદિમાનવને કયા પ્રાણીને પ્રથમ પાલતુ બનાવ્યો? તો એમાં ઓપ્શન સી આવશે કૂતરો. હવે ખરા કે ખોટા એ પહેલા પ્રશ્ન આપણે જોઈશું. વૈવિધ્યમાં એકતા એ આપણા દેશની વિશેષતા છે, તો ખરું થાય. બીજું છે લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં 29 દિવસ હોય, તો ખરું થાય. ત્રીજું આદિમાનવનો મુખ્ય વ્યવસાય ખેતી હતો, તો ખોટું થશે. ચોથો સૂર્ય કરતાં ચંદ્ર સ્વયં પ્રકાશિત છે, તો એ પણ ખોટું થાય. પાંચમો તાડપત્રો અને ભોજપત્રો પર લખાયેલી હસ્તપત્રો મંદિરો અને મઠોમાં સચવાયેલી છે, તો આ ખરું થશે. પછી છઠ્ઠું માર્શલ લોએ વિવિધતામાં એકતાને પ્રેરણાદાયક કિસ્સો છે, તો ખોટું. પૃથ્વી પર દિવસ અને રાત પૃથ્વીના ધરીભ્રમણને કારણે થાય છે, તો આ ખરું થાય. અને આઠમું પથ્થરના હથિયારોનો ઉપયોગ કરનાર માનવીને હોમોસેપિયન્સ કહેવાય છે, તો ખોટું કહેવાય. નવમું દુનિયાના અન્ય દેશો કરતાં ભારતમાં ઓછી વિવિધતા જોવા મળે છે, તો આ પણ ખોટું થાય. અને 10મું છે બીસી એટલે બિફોર ક્રાઇસ્ટ, તો આ વિધાન ખરું થશે. પછી જો હવે ખાલી જગ્યાઓ આવી છે, તો આ ખાલી જગ્યાઓ પણ તમારા માટે આઈએમપી કહેવાય, તો ખાસ તૈયાર કરીને જજો. પહેલો છે આદિમાનવનો મુખ્ય ખોરાક એટલે ડબલ ખાલી જગ્યાઓ છે, તો એમાં પહેલું આવશે કંદમૂળ અને બીજું આવશે ફળો. બીજો છે ઇતિહાસ જાણવા માટેના મુખ્ય સ્ત્રોત, તેમાં આવશે તામ્રપત્ર, ભોજપત્ર અને શિલાલેખો. ત્રીજું ચંદ્ર પૃથ્વીની આસપાસ પરિક્રમા પૂરી કરતાં લગભગ કેટલા દિવસ લે છે? તો એમાં 29.5 જવાબ આવશે. ચોથો પ્રશ્ન પૃથ્વી સૂર્યની આસપાસ ખાલી જગ્યા માર્ગે પરિક્રમા કરે, તો એમાં આવશે લંબગોળ. પાંચમું પ્રાચીન સમયમાં માનવી ખાલી જગ્યા પર લખાણ કરતો, તો એમાં આવશે ભુર્જ વૃક્ષની આંતરછાલ. છઠ્ઠો વસ્તીની દૃષ્ટિએ ભારત વિશ્વનો કયો ક્રમ ધરાવે? તો એમાં આવશે બીજો. સાતમો પૃથ્વી પોતાની ધરી પર ખાલી જગ્યા દિશામાં ફરે, તો એમાં આવે પશ્ચિમથી પૂર્વ. આઠમો પ્રશ્ન ભીમબેટકામાંથી આદિમાનવના રહેઠાણના ખાલી જગ્યા મળ્યા, તો ગુફા ચિત્રો આવશે. નવમો લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસ હોય? તો 29 આવશે. અને 10મો આપણા દેશમાં કાશ્મીરથી કન્યાકુમારી સુધી અને ખાલી જગ્યાથી અરુણાચલ પ્રદેશ સુધી વિવિધતા જોવા મળે, એટલે એ ખાલી જગ્યામાં શું આવશે? ગુજરાતથી. જોડકામાં જોઈએ તો પહેલું છે ભોજપત્ર, તો એમાં સી આવશે ભુર્જ વૃક્ષની આંતરછાલ. બીજું છે તામ્રપત્ર, તો એમાં ઓપ્શન એ આવે તાંબાના પતરા પર લખાણ. ત્રીજું છે શિલાલેખ, તો એમાં ઓપ્શન બી આવશે પથ્થર પર કોતરીને લખેલું લખાણ. ચોથું છે આદિમાનવ, તો એમાં ઈ આવશે ભટકતું જીવન. અને પાંચમું છે ઇતિહાસ, તો એમાં ડી આવશે ઐતિહાસિક સ્ત્રોત. હવે આગળ જુઓ બીજું પણ એક જોડકું છે, જેમાં પહેલું છે સૂર્ય, તો એમાં આવશે બી તારો. પછી બીજું છે પૃથ્વી, એમાં આવશે ઓપ્શન ડી ગ્રહ. ત્રીજું છે ચંદ્ર, તો એમાં આવશે ઓપ્શન એ ઉપગ્રહ. ચોથું પૃથ્વીની પરિક્રમા, તો એમાં આવશે ઓપ્શન સી લંબગોળ માર્ગ. અને પાંચમું છે વિવિધતા, તો એમાં આવશે એફ ધર્મ, ભાષા અને જાતિ. પછી એક એક વાક્યવાળા પ્રશ્નો જુઓ, તમારે સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી નાખવાના. પહેલો હશે ઇતિહાસ એટલે શું. બીજું છે અગ્નિની શોધ કોણે કરી હતી? તો આદિમાનવે. ત્રીજું છે સૂર્યગ્રહણ ક્યારે થાય છે? એનો પણ સ્ક્રીનશોટ લો. ચોથું છે રાષ્ટ્રીય એકતા કોને કહેવાય? તો એનો પણ જવાબ મોટો છે, એટલે સ્ક્રીનશોટ લઈને તૈયાર કરી લેજો. પાંચમું છે પૃથ્વીના ધરીભ્રમણમાંથી શું થાય છે? તો દિવસ અને રાત થાય છે. પછી 2-3 વાક્યવાળા પણ પ્રશ્નો તમારે આવશે, જેનો તમે સ્ક્રીનશોટ લઈ લેજો. પહેલો છે ઇતિહાસ જાણવા માટેના સાધનો કયા છે? તેમાં શિલાલેખો, અભિલેખો, તામ્રપત્ર, સિક્કાઓ વગેરે બધો જવાબ છે, તો એનો સ્ક્રીનશોટ લઈ તૈયાર કરવાનો.
બીજું છે આદિમાનવના જીવનમાં અગ્નિની શોધથી કયા ફેરફારો થયા? તો એનાથી તમારે માંસને શેકી ખાવા લાગ્યો, અગ્નિનો ઉપયોગ પ્રકાશ મેળવવા, જંગલી પ્રાણીઓથી રક્ષણ કરવા વગેરે તમારે બધું લખીને તૈયાર કરવાનું છે. ત્રીજું છે સૂર્યમંડળ વિશે ટૂંકમાં માહિતી. તો સૂર્યમંડળ એ સૂર્ય, પછી એના ગ્રહો, ઉપગ્રહો, આ બધી વસ્તુની માહિતી તમારે લખવાની રહેશે. ચોથું છે ભારતમાં ધર્મ અને ભાષાની વિવિધતા વિશે જણાવો. તો એમાં હિન્દુ, મુસ્લિમ, ખ્રિસ્તી, શીખ, બૌદ્ધ, જૈન બધા ધર્મો વિશે માહિતી તમારે લખવાની રહેશે. બધી ભાષાઓ પણ તમારે લખવાની રહેશે. પાંચમો છે ઋતુઓ કેવી રીતે થાય છે, તો એનો પણ સવિસ્તાર જવાબનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ જો પ્રશ્ન આપેલ છે તમારે જેમાં સવિસ્તાર લખવાનો, મતલબ મોટો પ્રશ્ન છે 4 ગુણનો એવડો. તો પહેલો પ્રશ્ન જો આદિમાનવનું જીવન કેવું હતું ને તે સ્થાયી જીવન તરફ કેવી રીતે આગળ વધ્યો, તો મોટો જવાબ છે, સ્ક્રીનશોટ લઈ તૈયાર કરી દેજો. બીજો છે પૃથ્વીના ધરીભ્રમણ અને પરિક્રમણ વચ્ચેનો તફાવત સવિસ્તાર સમજાવો. તો જુઓ ધરીભ્રમણ અને પરિક્રમણ એ બંને વસ્તુ અંદર આપેલી જ છે, સ્ક્રીનશોટ લઈ અને તૈયાર કરી દેજો. અને ત્રીજો પ્રશ્ન ભારતમાં વિવિધતા હોવા છતાં એકતા કેવી રીતે જોવા મળે છે, ઉદાહરણ આપીને સમજાવો. તો આ પણ એક મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એ પણ તૈયાર કરી દેજો. ઓકે મિત્રો, તો આ હતી તમારે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનની મોસ્ટ આઈએમપી પેપરની કસોટી. તો આશા રાખું છું મિત્રો વિડીયો ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક જરૂર કરો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.